દેશની અગ્રણી અંડરવેર કંપનીઓએ તાજેતરમાં તેમના કમાણીના અહેવાલોમાં પુષ્ટિ કરી છે કે અંડરવેરનું વેચાણ વધી રહ્યું છે અને ખાસ કરીને પુરુષોના અંડરવેરનું. હવે તમે વિચારતા જ હશો કે આ વેચાણ વધી ગયું છે તો એમાં શું મોટી વાત છે? વેલ, ચારે બાજુથી એવા સંકેતો મળી રહ્યા છે કે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે અને તે આગળ પણ ચાલુ રહેશે. હવે આંતરિક વસ્ત્રો વેચાણના રસદ સૂચકે પણ તે જ સંકેત આપ્યો છે. જી હા, તમે તે બરાબર સાંભળ્યું છે. અંડરવેર ના વેચાણમાં વધારો એ સારી અર્થવ્યવસ્થાની નિશાની છે. તે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે અંડરવેરના વેચાણનો અર્થતંત્ર સાથે શું સંબંધ છે? તો તમને જણાવી દઈએ કે આ બાબત સૌપ્રથમ યુએસ ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ એલન ગ્રીન્સપાને ધ્યાનમાં લીધી હતી. જી હા, તેણે તેને મેન્સ અંડરવેર ઇન્ડેક્સ નામ આપ્યું. જ્યારે અર્થવ્યવસ્થા મંદીમાં જાય છે ત્યારે લોકો તેમની જરૂરિયાતો પર કાપ મૂકે છે અને આ કાપ સૌપ્રથમ અંડરવેર જેવી વસ્તુઓ પર થાય છે. પરંતુ જ્યારે અર્થવ્યવસ્થા પાટા પર આવવાનું શરૂ કરે છે ત્યારે લોકો ફરીથી આ વસ્તુઓ ખરીદવાનું શરૂ કરે છે. લ્યો બોલો, હવે મોંઘી વસ્તુઓ નહીં પણ અંડરગાર્મેન્ટ્સ છે જે આપણને આપણી અર્થસ્થિતિ વિશે જણાવશે. વેલ, આ વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જણાવજો.